જય શ્રી સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ, ઉના. ફર્સ્ટ યર બીકોમ, સેમેસ્ટર 2 માં આપણે અભ્યાસ કરવાનો છે કંપનીનો કાયદો 2, જેનું પ્રથમ પ્રકરણ કંપનીની સંચાલકીય સત્તા, મેનેજરિયલ ઓથોરિટી ઓફ ધ કંપની. આ પ્રકરણ અંતર્ગત મુખ્ય 2 મુદ્દાઓ સમાવિષ્ટ છે. પહેલો મુદ્દો છે કંપની સેક્રેટરી અને બીજું છે સંચાલક મંડળ. તો સૌ પ્રથમ આપણે કંપની સેક્રેટરીના વિશે અભ્યાસ કરીએ. પહેલું પ્રકરણ કંપની સેક્રેટરી. આ પ્રકરણની રૂપરેખા જોઈએ તો કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે આ પ્રકરણમાં. તો સૌ પ્રથમ છે પ્રસ્તાવના, ત્યારબાદ કંપની સેક્રેટરીની વ્યાખ્યા, સેક્રેટરીના ગુણો અને લાયકાતો છે, સેક્રેટરીમાં કયા કયા ગુણો હોવા જોઈએ અને કંપની ધારા પ્રમાણેની સેક્રેટરીની લાયકાતો કઈ કઈ છે, સેક્રેટરીની નિમણૂક, સેક્રેટરીના હોદ્દાનો અંત, સેક્રેટરીના કાર્યો અને ફરજો. તો એમાં સ્થાપના પહેલાંના કાર્યો અને ફરજો અને ત્યારબાદ સ્થાપના પછીના કાર્યો અને ફરજો, સેક્રેટરીની સત્તા તથા અધિકારો, સેક્રેટરીની જવાબદારીઓ કઈ કઈ છે અને સેક્રેટરીનું સ્થાન. આ બધા મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રસ્તાવના આપેલી છે કે સેક્રેટરી શબ્દ મૂળ શબ્દ લેટિન શબ્દ છે કે જે સેક્રેટરીયસ પરથી ઉતરી આવેલો છે. તેનો અર્થ થાય છે ખાનગી બાબતોની નોંધ રાખનાર અથવા તો ખાનગી પત્ર વ્યવહાર કરનાર, એવો થાય છે. શરૂઆતમાં આ શબ્દ રાજાઓના મોટા જાગીરદારોના કે ગુપ્ત ખાનગી પત્ર વ્યવહાર કરનાર અમલદાર માટે ઉપયોગમાં લેવાતો, પણ જેમ જેમ સમય જતો ગયો, વિવિધ પ્રવૃત્તિઓનો વિકાસ થતો ગયો, તેમ અનેકવિધ ક્ષેત્રોમાં સેક્રેટરીનો હોદ્દો છે એ જરૂરી બન્યો, વ્યાપક બન્યો. અને બીજી વ્યક્તિ કે સંસ્થા વતી ખાનગી રહસ્યો જાળવે, કંપનીના જે કાંઈ દસ્તાવેજો છે, પ્રમાણપત્રો છે, કંપનીના જે કોઈ રેકોર્ડ્સ છે એને સાચવે, જે કાંઈ કોમ્યુનિકેશન કરવાનું છે એ કરે. એટલે એના માટે સેક્રેટરી શબ્દનો ઉપયોગ થાય છે. સેક્રેટરીનું સ્થાન છે એ આદરણીય અને ઉચ્ચ હોય છે. ભારે મોભો ધરાવતી વ્યક્તિ ગણાય છે, કારણ કે રોજિંદા અને અનેક મહત્ત્વના કાર્યો છે એ સેક્રેટરીને સોંપવામાં આવે છે. આર્થિક, ઔદ્યોગિક, વાણિજ્યિક ક્ષેત્રો ઉપરાંત સરકારી ખાતાઓમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં, કોર્પોરેશનમાં, મજૂર સંઘમાં, શિક્ષણ સંસ્થા, સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંડળો છે, ટ્રસ્ટ છે, સહકારી મંડળી છે વગેરે, જે આવી સંસ્થામાં જે અનેક પ્રવૃત્તિ થતી હોય ત્યાં સેક્રેટરીની જરૂર પડે છે, જે કંઈ પણ મહત્ત્વના મુખ્ય કામકાજ કરવાના હોય છે એના માટે. આ છે પ્રસ્તાવના હતી. ત્યારબાદ આપણે સેક્રેટરીની વ્યાખ્યા જોઈએ. ઘણા બધા વિદ્વાનોએ કે ઓક્સફોર્ડ ડિક્શનરીમાં સેક્રેટરીની વ્યાખ્યા આપેલી છે. સૌપ્રથમ અહીંયા આપણને ઓક્સફોર્ડ ડિક્શનરીમાં જે વ્યાખ્યા આપેલી છે એ છે સેક્રેટરી એટલે કે એવી વ્યક્તિ કે જે બીજા વતી લખવાનું કાર્ય કરે છે, મુખ્યત્વે અન્ય વ્યક્તિઓ, મંડળીઓ, કોર્પોરેશન કે જાહેર સંસ્થાઓ માટે પત્ર વ્યવહાર કરે છે, રેકોર્ડ સાચવે છે અને અનેક પ્રકારના ધંધાકીય વ્યવહારો કરવા માટે તેની નિમણૂક થાય છે. ત્યારબાદ કંપની ધારામાં 1974નો જે સુધારો હતો, ત્યારબાદ સેક્રેટરીની તદ્દન સંક્ષિપ્ત અને સરળ વ્યાખ્યામાં, જે સરળ ભાષામાં જે તમને વ્યાખ્યા આપેલી છે એ શું છે? સેક્રેટરી એટલે કાયદા મુજબ સેક્રેટરીની સહાયક અને વહીવટી ફરજો બજાવવા નિમાયેલી નિયત લાયકાત ધરાવતી વ્યક્તિ. 1988માં સુધારા પ્રમાણેની જે વ્યાખ્યા છે, કંપની સેક્રેટરીઝ એક્ટ 1980ની કલમ અનુસાર સેક્રેટરી એટલે કંપની સેક્રેટરી અને કાયદા હેઠળ સેક્રેટરીએ બજાવવી પડે તેવી સહાયક અને વહીવટી ફરજો બજાવવા માટે નિમાયેલ નિશ્ચિત લાયકાત ધરાવતી વ્યક્તિ. ટૂંકમાં અહીંયા આપણને એવા કહેવું માગે છે કે જે કાંઈ પણ કંપનીના મહત્ત્વના દસ્તાવેજો સંભાળે છે, કંપની વતી લખવાનું કાર્ય કરે છે, કંપની વતી પત્ર વ્યવહાર કરે છે, તો આ બધી જે સત્તા ધરાવતી વ્યક્તિ છે એને સેક્રેટરી કહીશું આપણે સામાન્ય ભાષામાં. લોર્ડ એશરે જે વ્યાખ્યા આપેલી છે
એવું કહેવા માગે છે કે સેક્રેટરી એ તો માત્ર નોકર જ છે, તેને જે કહેવામાં આવ્યું હોય તે પ્રમાણે એણે કરવાનું હોય છે. કંપનીનું નીતિ ઘડતર કરવાનું કાર્ય સેક્રેટરીનું હોતું નથી. કંપની વતી કરાર કરી શકતો નથી. અને આ સિવાય કંપનીએ જો તેને એ પ્રકારની સત્તા આપી હોય ઇન કેસ, તો બાકી કંપનીનું સેક્રેટરીનું કામ માત્ર એક નોકર જેવું છે. આમ છતાં એટલું નોંધવું જરૂરી છે કે વર્તમાન સમયમાં કંપનીઓના જે આટલો બધો મોટો વહીવટ હોય છે ગૂંચવાડા ભરેલો, એ સેક્રેટરી સંભાળતો હોવાના કારણે કંપનીમાં જે સેક્રેટરીનું સ્થાન છે એ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તો સેક્રેટરીને આટલા બધા કાર્યો કરવાના હોય છે, કંપનીનો આટલો બધો મોટો વહીવટ સંભાળવાનો હોય છે, તો સેક્રેટરીમાં જે અમુક ગુણો, અમુક લાયકાતો હોવી જરૂરી છે. સેક્રેટરીનું અમુક એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે કે બીજા અમુક એનામાં જે ગુણો હોવા જોઈએ, તો સેક્રેટરીમાં કયા કયા ગુણો હોવા જોઈએ અને કઈ કઈ લાયકાતો હોવી જોઈએ એને આપણે વિગતે સમજીએ. અહીંયા સેક્રેટરીના ગુણો તમને આપેલા છે કે કંપની સેક્રેટરી અત્યંત મહત્ત્વનું અને જવાબદારીવાળું સ્થાન ધરાવે છે. આ ફરજો કાર્યક્ષમતાપૂર્વક બજાવવા માટે એનામાં અમુક ગુણો અને લાયકાત હોવી આવશ્યક છે. સંચાલકો ઉપરાંત કંપનીના શેરહોલ્ડરો છે, ગ્રાહકો છે, લેણદારો, કર્મચારીઓ અને સામાન્ય જનતા સાથે કામ પાર પાડવાનું છે. તે સફળતાપૂર્વક કરવા માટે તેનામાં અમુક વારસાગત નૈસર્ગિક ગુણો હોવા જોઈએ. એનું એજ્યુકેશન છે, તાલીમ હોવી, અનુભવ દ્વારા મેળવેલી કેટલીક લાયકાતો હોવી જોઈએ એનામાં. જેનેટ લેમના અભિપ્રાય પ્રમાણે સેક્રેટરીનામાં જે વારસાગત ગુણો કયા કયા હોવા જોઈએ: કુશળ બુદ્ધિ હોવી જોઈએ, કાર્યદક્ષતા હોવી જોઈએ, પ્રામાણિકતા હોવી જોઈએ, દીર્ઘદ્રષ્ટિ, સારા નરસાનો ભેદભાવ પારખવાની બુદ્ધિ, એનું ચારિત્ર્ય સારું હોવું જોઈએ, મહત્વાકાંક્ષી હોવો જોઈએ, પોતે શારીરિક રીતે તંદુરસ્ત હોવો જોઈએ વગેરે ગુણોનો સમાવેશ સેક્રેટરીમાં હોવો જોઈએ. જ્યારે પર્ક્સ તેમના મેન્યુઅલ ઓફ સેક્રેટરી પ્રેક્ટિસ નામનું જે પુસ્તક છે એનામાં સેક્રેટરીમાં કયા કયા ગુણો હોવા જોઈએ એ જણાવેલું છે. એ જ પ્રમાણે કાર્યદક્ષતા હોવી જોઈએ, પ્રામાણિકતા, વફાદારી, દીર્ઘદ્રષ્ટિ, વિશાળ વ્યવહારુ જ્ઞાન, એક પ્રભાવશાળી વ્યક્તિત્વ, નિર્ણય શક્તિ કે જેને આપણે ક્વિક ડિસિઝન પાવર કહીએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ, ઉત્સાહ, રેગ્યુલારિટી, વિનય, વિવેક, નેતાગીરી, એક લીડરશિપ હોવી જોઈએ કારણ કે દરેક કાર્ય એણે સંભાળવાના છે. તો આટલા ગુણોનો સમાવેશ આપણે સેક્રેટરીમાં કરી શકીએ એવું પર્ક્સના મત અનુસાર જણાવેલું છે. અહીંયા નીચે તમને ચાર્ટ આપેલો છે કે જેમાં સેક્રેટરીમાં કયા કયા ગુણો અને લાયકાતો હોવી જોઈએ. તો ગુણોમાં સૌપ્રથમ છે તંદુરસ્તી, પ્રભાવશાળી વ્યક્તિત્વ છે, બુદ્ધિ પ્રતિભા છે, નૈતિક ચારિત્ર અને પ્રામાણિકતા છે, આત્મવિશ્વાસ, કુનેહ અને ચપળતા, ત્વરિત નિર્ણય શક્તિ, વફાદારી અને કાર્યશીલતા, સહૃદયી અને માનવીય. તો અહીંયા ચાર્ટમાં જે તમને ગુણો આપેલા છે એ નીચે તમને વિગતવાર સમજાવેલા છે. સૌપ્રથમ છે તંદુરસ્તી. આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે શારીરિક રીતે આપણે સ્વસ્થ હોય તો બીજા કોઈ પણ કાર્યમાં આપણે વધારે કોન્સન્ટ્રેટલી કામ કરી શકીશું. તો સેક્રેટરીના હોદ્દાને અનુરૂપ વિવિધ પ્રકારની કપરી કામગીરી સંભાળવા માટે તંદુરસ્તી અને સારું સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. અને તંદુરસ્ત શરીર સાથે તંદુરસ્ત મગજ સંકળાયેલું છે. જો આપણે શારીરિક રીતે જ સ્વસ્થ નહીં હોય, એમ કંપનીનો સેક્રેટરી જો શારીરિક રીતે જ સ્વસ્થ નહીં હોય તો એ બીજા કોઈ પણ કાર્ય ઉપર ફોકસ કરી શકશે નહીં, બીજા કોઈ પણ કાર્ય ઉપર એનું ધ્યાન કેન્દ્રિત થશે નહીં. એટલે કે એના જે વ્યક્તિત્વ છે એનો વિકાસ છે એ તંદુરસ્ત શરીર ઉપર રહેલો છે. બીજું છે પ્રભાવશાળી વ્યક્તિત્વ. પ્રથમ દ્રષ્ટિએ સામી વ્યક્તિને આકર્ષી શકે તેવો બૌદ્ધિક અને માનસિક વિકાસ કોઈપણ વ્યક્તિને પ્રભાવશાળી વ્યક્તિત્વ બક્ષવા માટે મહત્ત્વનો છે. સેક્રેટરીએ કંપનીના સ્થાપકો, સંચાલકો, સભ્યો, કર્મચારી અને સહકારી અધિકારીઓ ઉપરાંત જાહેર જનતાના સંપર્કમાં આવવાનું છે, બધા સાથે કોમ્યુનિકેશન કરવાનું છે, વાતચીત કરવાની છે. તો એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોવું જોઈએ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. પ્રત્યેક આ વસ્તુ છે એને દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે મદદરૂપ બનશે. અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ જેનું હશે તો એ સામેવાળી વ્યક્તિમાં પોતાની વાતચીત દ્વારા, પોતાની બોડી લેંગ્વેજ દ્વારા સામેની વ્યક્તિ ઉપર એક પ્રભાવ ઊભો કરી શકશે. તો બીજો ગુણ છે પ્રભાવશાળી વ્યક્તિત્વ. ત્રીજું છે બુદ્ધિ પ્રતિભા. શબ્દ ઉપરથી જ આપણે આમાં દરેક વસ્તુનો અર્થ સામાન્ય રીતે સમજી શકીએ તેમ છીએ કે સેક્રેટરીએ કંપનીના રોજિંદા કાર્યો ઉપરાંત ઉચ્ચ કક્ષાના વહીવટી તથા સંચાલકીય કાર્યોની જવાબદારીઓનું વહન કરવાનું હોય છે. આ જવાબદારી
સફળતાપૂર્વક પાર પાડવા માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી આવશ્યક છે, જે તેને પ્રવર્તમાન આર્થિક, વાણિજ્યિક, રાજકીય બનાવો જાણવા, સમજવા અને કંપનીમાં ઉચ્ચ કોટીના વહીવટી કાર્યો કરવા માટે મદદરૂપ બને છે. ત્યારબાદ છે નૈતિક ચારિત્ર્ય અને પ્રામાણિકતા. વિશાળ અર્થમાં જોઈએ તો નિષ્ઠાપૂર્વક, નિસ્વાર્થ પ્રમાણે, અપ્રામાણિક, ભૌતિક લાભો અને પ્રલોભનો ટાળી સચ્ચાઈપૂર્વક અને ઉત્તમ રીતે કાર્ય કરનાર ઉમદા નૈતિક ચારિત્ર્ય પ્રામાણિકતા ધરાવે છે તેમ કહી શકાય. નકારક અર્થમાં વિચારીએ તો જો સેક્રેટરી ચારિત્રહીન અને અપ્રામાણિક હશે તો કંપનીની ગુપ્ત માહિતીનો દુરુપયોગ કરી નુકસાનીના ખાડામાં ઉતારી પોતે કંપનીની મિલકત બનવાને બદલે આફતરૂપ જવાબદારી બની રહેશે. જો કંપની સેક્રેટરી હશે એ પ્રામાણિક નહીં હોય તો એ કંપનીના જે કંઈ સિક્રેટ્સ છે, ગુપ્ત રહસ્યો છે, એ બીજાને જાણ કરી દેશે થોડા ઘણા પ્રલોભન માટે, પૈસા માટે. તો આવો સેક્રેટરી છે એ કંપની માટે મિલકત તો બનશે નહીં, પરંતુ એક આફત બની જશે. એટલે કંપની સેક્રેટરીમાં નૈતિકતા અને પ્રામાણિકતાના ગુણો હોવા અતિ આવશ્યક છે. ત્યારબાદ છે આત્મવિશ્વાસ, અતિ મહત્ત્વનો ગુણ. સેક્રેટરીને પોતાના અટલ આત્મવિશ્વાસ હોવો જોઈએ, એક સેલ્ફ કોન્ફિડન્સ હોવો જરૂરી છે. કંપનીના મહત્ત્વના અને અટપટા કાર્યો એણે કરવાના છે, તો એના વર્તનમાં, એના વિચારોમાં, એની વાણીમાં એક આત્મશ્રદ્ધા, એક આત્મવિશ્વાસ હોવો જોઈએ. દ્રઢ આત્મબળ હોવું જરૂરી છે, જે અન્ય વ્યક્તિઓને પણ હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ માટે પ્રેરે છે. કુનેહ અને ચપળતા. કુનેહ એટલે ડાપણ, સારાસારની વિવેક શક્તિ, લોકોને પોતાની રીતે દોરવાની શક્તિ. સફળ સેક્રેટરી માટે આ ગુણો ખૂબ જ જરૂરી છે. આર્થિક, ઔદ્યોગિક, વાણિજ્યિક વર્તુળોમાં અનેક વ્યક્તિઓની ખાસિયતો જાણી લઈ મનોવૈજ્ઞાનિક રીતે તેમની પાસેથી કામ કઢાવવાની શક્તિ કુનેહ સેક્રેટરીમાં હોવી જોઈએ અને તે પ્રમાણે સેક્રેટરી ચપળ હોવો જોઈએ. ત્યારબાદ છે ત્વરિત નિર્ણય શક્તિ, ક્વિક ડિસિઝન પાવર. સેક્રેટરીને રોજિંદા કાર્યોમાં, વેપારી વાટાઘાટોમાં, ઉચ્ચ કક્ષાના વહીવટી કાર્યોમાં તેની ઝડપી નિર્ણય શક્તિ જ તેને અમૂલ્ય લાભ આપે છે. તેને ઘણા નિર્ણયો લેવાના હોય છે ઘણા કામકાજ સમયે, તો જો તેનામાં ત્વરિત નિર્ણય શક્તિ નહીં હોય, એ કોઈ પણ ડિસિઝન છે એ ત્વરિત ન લઈ શકતો હોય, તો તે ઘણીવાર કંપનીને ગેરલાભ અપાવે છે. હાથમાં આવેલી અમૂલ્ય તક છે એ હાથમાંથી વહી જાય છે અને અક્ષમ્ય ઢીલ કરે તો પાછળથી પસ્તાવાનો વારો આવે છે, એવું બની શકે. ત્યારબાદ વફાદારી અને કાર્યશીલતા. સેક્રેટરી એ કંપનીનો સૌથી વધુ વિશ્વાસુ અને વફાદાર અધિકારી છે, કારણ કે કંપનીના મહત્ત્વના દસ્તાવેજો વિશે એને ખ્યાલ હોય છે, કંપનીના જે કાંઈ ગુપ્ત રહસ્યો હોય છે, કંપનીના જે કાંઈ પોલિસીઝ હોય છે, એ બધા વિશે જનરલી સેક્રેટરીને બધો જ ખ્યાલ હોય છે. તો તેની પાસે આ સેક્રેટરીએ આ બધી વસ્તુનું એની જીવની જેમ જતન કરવાનું છે. પોતાને જે કંઈ પણ કાર્ય સોંપવામાં આવ્યા છે તો એ કાર્યમાં એણે ઊંડો રસ લઈ નિષ્ઠા અને વફાદારી કેળવીને એ આગળ વધવાનું છે. અને બિનવફાદાર જો સેક્રેટરી હોય તો એ કંપની માટે નુકસાનરૂપ સાબિત થાય છે. સહૃદયી અને માનવીય. માનવ અને મશીન વચ્ચે દેખીતો જમીન આસમાનનો જેટલો ફેર છે. આપણી દરેક વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને માનવ છે. માનવને લાગણી, સ્વમાન, સંવેદનો હોય છે. તેથી સેક્રેટરીએ ઉપરી અધિકારી કે ખાસ કરીને પોતાના હાથ નીચેના માણસો પાસેથી કામ લેતી વખતે સહૃદયી અને માનવીય વલણ દર્શાવવું જોઈએ. સર્વની સાથે સહકાર સાધી સેક્રેટરી સફળતાના શિખરો સર કરશે તેમાં સહેજે અતિશયોક્તિ નથી. આટલા ગુણો છે એ સેક્રેટરીમાં હોવા આવશ્યક છે. આગળનો મુદ્દો છે લાયકાતો. શું એનામાં ક્વોલિફિકેશન હોવું જોઈએ? ઉપરના ગુણો છે એ નૈસર્ગિક ગુણો છે જે જન્મગત સંસ્કારો દ્વારા કોઈપણ માનવીમાં કે ઉદ્ભવે છે. સેક્રેટરી શિક્ષણ, અભ્યાસ, તાલીમ તથા અનુભવ દ્વારા વિશિષ્ટ લાયકાતો કેળવે તો શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરી શકે. હવે સેક્રેટરીમાં શિક્ષણ, અભ્યાસ, તાલીમ તથા અનુભવ દ્વારા પ્રાપ્ત થતી વિશિષ્ટ લાયકાતોની આપણે વિગતે ચર્ચા કરીએ. જો જે લાયકાતો હોવી જોઈએ એમાં પહેલું છે ઉચ્ચ શિક્ષણ અને સામાન્ય જ્ઞાન. સફળ સેક્રેટરી થવા માટે તેણે ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોવું જોઈએ. કંપનીના વિશાળ વહીવટી તંત્રની જવાબદારી વહન કરવા માટે ઓછામાં ઓછા સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ તો જરૂરી જ છે. અને વળી એણે કંપનીનો ધંધો સંભાળવાનો હોવાથી વાણિજ્ય અને કાયદા વિદ્યા શાખાનું જ્ઞાન અત્યંત ઉપયોગી થાય છે.
ઉચ્ચ શિક્ષણથી જ તે વિદ્યાશાખાના જ્ઞાનની પ્રાપ્તિ સાથે તેનો બૌદ્ધિક વિકાસ થાય છે, જેથી કંપનીનો જે અટપટો વહીવટ કે જે અઘરા એવા પ્રશ્નો હોય એને સમજવાની, ઉકેલવાની એક કોઠાસૂઝ એનામાં કેળવાય છે. ઉચ્ચ શિક્ષણ સાથે સામાન્ય જ્ઞાન પણ હોવું જરૂરી છે. ત્યારબાદ ભાષા ઉપર પ્રભુત્વ તથા વિદેશી ભાષાનું જ્ઞાન. ભાષા એક બહુ અગત્યનું અહીંયા પ્રેરક પરિબળ બને છે સેક્રેટરી માટે, કારણ કે એણે આપણે જોયું એમ કંપની સાથે જે બીજા વ્યક્તિઓ સંકળાયેલા છે, કંપનીના ગ્રાહકો છે, લેણદારો છે, શેરહોલ્ડરો છે, આ બધા સાથે જ્યારે એણે કોમ્યુનિકેશન કરવાનું હોય તો ભાષા ઉપર એનું પ્રભુત્વ હોવું જોઈએ. પત્ર વ્યવહાર કરવાનો છે, પરિપત્રો કે નિવેદનો, પ્રવચનો કરવાના હોય છે, તો એની વાતચીત, રજૂઆત કે લખાણની ભાષા છે એ કેવી હોવી જોઈએ? નમ્ર હોવી જોઈએ, વિનયી, વિવેકી અને અસરકારક હોવી જોઈએ, કે સામેની વ્યક્તિમાં અસર ઉપજાવી શકે એવું એનું એક લેંગ્વેજ ઉપર, ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ. આ ઉપરાંત એને વિદેશી ભાષા, ખાસ કરીને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. અંગ્રેજી ભાષા દેશો સિવાયના દેશોમાં જે તે દેશની ભાષાનું કાર્યસાધક જ્ઞાન એની પાસે હોવું જોઈએ. ત્યારબાદ ધંધાકીય જ્ઞાન અને ટેકનિકલ જ્ઞાન. કંપની જે ધંધો કરતી હોય તે ધંધાનું સામાન્ય જે કંઈ નોલેજ હોવું જોઈએ એ સેક્રેટરીને હોવું જ જોઈએ, કે જેથી પરિવર્તિત અદ્યતન ઉત્પાદન પદ્ધતિઓ, આધુનિક સ્વયં સંચાલિત યાંત્રિક પ્રક્રિયાઓ, ઉત્પાદન ક્ષમતા, ઉત્પાદન ખર્ચ વગેરે માટેની જે કાંઈ ટેકનિકલ પ્રોસેસ હોય છે એ સરળતાથી સમજી શકે અને જે કાંઈ પણ બીજા સજેશન આપવાના હોય, કાંઈ ફેરફાર કરવા માટેના સૂચનો આપવાના હોય તો એ આપી શકે. ત્યારબાદ છે હિસાબી કામકાજ અંગેનું જ્ઞાન. એ સાચું છે કે સેક્રેટરી પાસેથી હિસાબી જ્ઞાનના નિષ્ણાંત જેટલી જ્ઞાનની અપેક્ષા નથી. આપણે એની પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેટલા જે કંઈ અકાઉન્ટ્સનું નોલેજ હોય એની અપેક્ષા ન રાખી શકીએ, પરંતુ સાથોસાથ સદંતર અભાવ પણ ન ચાલે. પણ એવું પણ ન હોવું જોઈએ કે એને થોડી ઘણી માઇનોર જાણકારી પણ ન હોય. પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે, જેથી હિસાબી બાબતો અંગે યોગ્ય અંકુશ, જે કંઈ કંટ્રોલ રાખવાનો હોય એ રાખી શકે. હિસાબી ચોપડા ઉપરાંત જે વિવિધ હિસાબી પત્રકો હોય, નિવેદનો તૈયાર કરવાના હોય, કે કંપનીની જે ઓડિટની જે કંઈ પણ વ્યવસ્થા કરવાની હોય એ સેક્રેટરી સારી રીતે સંભાળી શકે. તેથી તેનામાં હિસાબી કામકાજ અંગેનું સામાન્ય જ્ઞાન, પ્રાથમિક જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ વેપારી કાયદાઓનું જ્ઞાન. કંપની સેક્રેટરીને કંપની ધારાનો તથા સેબીએ જાહેર કરેલ માર્ગદર્શિકાઓનો ઊંડો અભ્યાસ કરેલો હોવો જોઈએ. કેસ લોનો અભ્યાસ પણ ખૂબ જ જરૂરી છે. તો જ કંપની ધારાની જે કાંઈ જટિલ જોગવાઈઓ હોય એમાંથી જે કાંઈ રસ્તા કાઢવાના હોય એ કાઢી શકે. વર્તમાન વાણિજ્યમાં હવે માત્ર કંપની ધારાની નિપુણતા પર્યાપ્ત ગણાતી નથી, પરંતુ આધુનિક યુગમાં કાયદાઓનું ખૂબ વિશિષ્ટ એક અગત્યનું સ્થાન છે. આથી કાયદાઓનું જ્ઞાન પણ હોવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ ઓફિસ વ્યવસ્થા અને વહીવટી જ્ઞાન, અનુભવ. સમગ્ર વ્યવસ્થા તંત્રમાં સેક્રેટરી કેન્દ્ર સ્થાને છે. જો તે બાહોશ વહીવટ કરતા હોય તો જ વ્યવસ્થા તંત્રનું નાવ સલામત રહે અને એ કાર્યદક્ષતાથી સફળતાપૂર્વક આગળ વધી શકે. સંચાલન મંડળ વતી વિવિધ ખાતાઓના નિયંત્રણ, દેખરેખ અને નિર્દેશન સેક્રેટરીના હાથમાં જ હોય છે. તેથી તેને ઓફિસ વ્યવસ્થા અંગેનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. વહીવટી તંત્રનું વિભાગીકરણ, પ્રત્યેક ખાતાની નીતિ, કર્મચારી પસંદગી, કાર્યવહેંચણી, પત્ર વ્યવહાર, ફાઇલિંગ, બિઝનેસ મશીન્સનો ઉપયોગ, વિવિધ ખાંચાઓ વચ્ચે સંકલન અને સહકાર, હિસાબી કામકાજ અંગેનું જ્ઞાન, આવડત અને અનુભવ હોવો જરૂરી છે. સભા સંચાલન અને તેની કાર્યવાહીનું જ્ઞાન. સેક્રેટરીને સભા સંચાલન કરવાનું હોય છે અને તેની કાર્યવાહીનું જે કંઈ પણ નોલેજ અને ઇન્ફોર્મેશન એની પાસે હોવા જોઈએ, કેમ કે તેણે કંપની ધારાની જોગવાઈઓને અનુસરી અને શેરહોલ્ડરોની કે સંચાલક મંડળની સભા બોલાવવાની હોય છે. તેની કોરમ, પ્રોક્સી વગેરે ચકાસવાના હોય છે. સભાઓનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન કરવાનું હોય છે. સભાઓની વૃત્ત નોંધ આપણને ખ્યાલ છે એ રાખવાની હોય છે. તદુપરાંત આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, સભાઓમાં જે કાંઈ ધારાકીય જોગવાઈઓ હોય એનું પાલન કરવાનું હોય છે. તેથી સભા સંચાલન અંગેના જે કાંઈ કંપની ધારાની જોગવાઈઓ છે, જે કંઈ પણ નિયમો ઘડેલા છે, એ દરેક વસ્તુ અંગેનું જે જ્ઞાન હોય તે સેક્રેટરી પાસે હોવું જોઈએ. ત્યારબાદ છે આર્થિક, ઔદ્યોગિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન.
આપણે જાણીએ છીએ કે સતત પરિવર્તનશીલ આ યુગ છે, એમાં પ્રત્યેક ક્ષેત્રમાં જેમ કે ઉત્પાદન પદ્ધતિ છે, યાંત્રિક પ્રક્રિયા છે, બજાર સંશોધન વગેરેમાં સતત ફેરફારો થતા રહે છે. દિવસે ને દિવસે દરેક વસ્તુ છે એ નવી આવતી હોય છે. સરકારી નીતિમાં, કરવેરાના માળખામાં, વિદેશ વ્યાપાર, ઔદ્યોગિક કાયદાઓ વગેરેમાં ફેરફારો તેમજ આંતરરાષ્ટ્રીય બનાવોની વ્યાપક અસર ઉદ્યોગ ધંધા ઉપર પડે છે. જો બજાર પ્રક્રિયામાં કંઈ ફેરફાર થાય, સરકારી નીતિમાં કોઈ ફેરફાર થાય, કરવેરાનું જે સ્ટ્રક્ચર છે એમાં કોઈ પણ ફેરફાર થાય, તો એ દરેક વસ્તુની અસર એક યા બીજી રીતે ધંધા ઉપર પડતી જ હોય છે. આથી જે વર્તમાન પરિસ્થિતિ હોય તો એના વિશે કંપની સેક્રેટરી છે એ વાકેફ હોવો જોઈએ, દરેક વસ્તુથી વાકેફ હોવો જોઈએ. બજાર સંશોધન વિશેની માહિતી, બજારમાં જે કંઈ પણ ફેરફારો આવે છે, કરવેરાના માળખામાં કંઈ પણ ફેરફારો આવતા હોય, સરકારી નીતિમાં જે કંઈ પણ ફેરફારો આવતા હોય, તો એ દરેક વસ્તુનું કરંટ નોલેજ એ સેક્રેટરી પાસે હોવું જોઈએ. રાજકીય પ્રવાહોનું જ્ઞાન પણ તેની પાસે હોવું જોઈએ. દેશ વિદેશના વર્તમાનપત્રો, સામાયિકો, વિવિધ નિષ્ણાંત લેખો અને જાહેર સંપર્કો દ્વારા આ બધી વસ્તુ વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. આમ સફળ સેક્રેટરી થવા માટે કુદરતી બક્ષિસ, જન્મગત સંસ્કારો અને નૈસર્ગિક ગુણો ઉપરાંત શિક્ષણ, અભ્યાસ, તાલીમ તથા અનુભવ દ્વારા પ્રાપ્ત થતી વિશિષ્ટ લાયકાતો જરૂરી છે. હવે સેક્રેટરી જન્મે છે પરંતુ બનતો નથી એ વિધાન ટકી શકે એમ નથી. આ અર્ધસત્ય છે. વાસ્તવમાં સફળ સેક્રેટરી એ જન્મગત સંસ્કાર અને શિક્ષણ, તાલીમ, અનુભવનું પરિણામ છે અને આવો સેક્રેટરી એ કંપનીની મહામૂલી મિલકત સાબિત થાય છે.